ઓકે, આ પાણીની બોટલ જે છે એમાંથી ઝડપથી આપણે પાણી બહાર કાઢવું છે. કઈ રીતે કાઢશું આપણે? અને આપણે ટાઈમ નોંધશું આપણે, બરોબર છે? કઈ રીતથી કાઢશું? હા, જ્યારે પાણી બહાર કાઢશું ત્યારે ટાઈમ આપણે નોંધશું આપણે. ઓકે, ઓકે, આપણે જોઈ શકીએ છીએ કે 15 સેકન્ડ 15.1 સેકન્ડ જેવો સમય લાગ્યો છે. ઓકે ઓકે, હવે આપણે જોયું કે પહેલા જે આપણે પાણી બોટલમાંથી કાઢ્યું 15.01 સેકન્ડ થઈ, પરંતુ બાદ આપણે આ રીતે નહીં, આપણે અલગ રીતે આપણે જે છે પાણી કાઢીએ ઓછો સમય જોઈએ. જ્યારે હું ચાલુ કરું ત્યારે ટાઈમ ચાલુ કરવાનો છે. સ્ટોપ. આપણે જોઈ શકીએ છીએ કે આમાં માત્ર 13 સેકન્ડ થઈ છે અને પહેલામાં 15 સેકન્ડ થઈ છે. એનું કારણ એ છે કે બોટલમાં જ્યારે પાણી ભરેલું હતું ત્યારે પાણી જ્યારે બહાર નીકળે ત્યારે જે ખાલી અવકાશ રહે છે બોટલમાં ત્યાં હવાને પણ આવવું જોઈએ. જો હવા ના આવે તો બોટલ મીચડાઈ જાય તો પાણી નીકળી ન શકે. એટલે હવાને અંદર આવવા માટે જ્યારે ટોર્નેડો ઇફેક્ટ આપીએ જ્યારે જે નદીમાં અને વંટોળ જે થતા હોય છે અંદર ટોર્નેડો ઇફેક્ટ આપીએ તો પાણી નીકળતું જાય અને હવા અંદર જતી જાય. અને ટોર્નેડો ઇફેક્ટથી આપણે ટોર્નેડો પણ જોઈ શકીએ છીએ અને પાણીને ફટાફટ આપણે બહાર કાઢી શકીએ છીએ. ઓકે, થેન્ક યુ.